જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। મારા ફઈનું પાણી ઢોળ પત્યું એટલે અમે ફઈના ઘરેથી હવે અમારા ઘરે જઈએ છીએ। આવી ગયો અમારા ગામનું બોડિયું। વાડીએ અમે આવ્યા છીએ બપોરના 1:30 વાગે। ત્યાં અમારા મિસ્ટુબેન વાળી ગાડી પણ આવી ગઈ એટલે અમે મિસ્ટુબેનને લેવા ગયા, પણ તડકો હતો તો તેની માટે સુવિધા કરવામાં આવતી હતી। તમને અહીંયા લીમડા હેઠે આવીને કેવી મજા આવે? લીમડે મજા આવે ને, દેહ મતલબ મને ગમે। તે હું વિચાર છે તમારો? અહીં હુવાય, અહીંયા હુવાય ઠીક। હું લાવ્યો છું એક જોડી કપડા બધું। મિસ્ટુબેન ની લીમડા નીચે આવી ગયા, પછી લીમડો ખવડાવી દીધો બરાબર। આવું હોય અમારે એને કડવું ખવડાવવાનું। લીમડા નીચે ખાટલો, ખાટલા નીચે આ મીસુ પીવે પાણી। કા તમે બધાય વાડીને ચા પીધીશ? તમને કેવી મજા આવે ગયો તો જરાક? ત્યાં અમે અમારા ગામના ગેટમાં પહોંચી ગયા। આવી ગયું અમારું ઘર। એટલે જાવી એટલે પહેલાં સાફ સફાઈ કરવાની, જો બધા લાગી ગયા હતા સાફ સફાઈ કરવામાં। ત્યાં અમારા મિસ્ટુબેન કે હાલો નવડાવો, મને ગરમી લાગે છે। પછી ચીપકલીની જેમ ચાલતા હતા। પછી હું નાહીને ધોઈને રેડી થઈને બેનને ઊંઘ તો આવવાની છે એટલે એને હાટું ઘોડિયું બાંધી દીધું હતું, આવું ટેમ્પરરી હો, અમારા ભાણાભાઈ હાટું। પછી અમે જૂના ઘરે આટો મારવા આવી ગયા બધું જોવા કેવું છે જોયું। અને આમ ક્યાંક આપણે ઓલી પછી અહીંયા એક નાનો એવો પટારો તો જો આ વાળું છે ને, આ દેખાય ને એની અંદર એક પટારો હતો અહીંયા નાનો એવો, અહીંયા અમારો બધો નાસ્તો રહેતો। હવે અમે ગયા અમારા ગામમાં કટલેરી મોલ છે ને, ત્યાં તમને આ દેખાણું પહેલાના જમાનાનો આઈ શેડો તમે જોયું તમે? ત્યાં ઘરે આવી ગયા હેલિકોપ્ટર લઈને। તમે આનથી રહીમાં છો કે નહીં? બસ આ પપુજી ખાધી તમે? અમે તો ભાડવી એટલે ખાઈ જ લેવી। બસ કીધું કે હાલો, એટલે નહીં થાય તો ભેળ બનાવી અમે। હવે અમારા ઘરે તો એટલું કાંઈ હોય નહીં, તો બાપુ આવ્યા એટલે શાક લઈ લીધું ને પછી અમે વહી ગયા મારા મામાના ઘરે। તો મામાના ઘર જાતા અમે જોયું, અમે પવન સખી જોયું। ત્યાં અમારા મામાનું ગામ આવી ગયું। અમારા ગામમાં બકરી આવે, તમારા ગામમાં આવે? તમારા ગામમાં કઈ દેખાણી? અમારા ગામમાં કાંઈ દેખાણી। બસ ત્યાં તો સુરત દાદા જો કેવા સરસ, સ્કાય કેટલું સોલિડ દેખાય છે ને, એકચ્યુઅલીમાં બહુ મસ્ત દેખાય છે। પછી રાતે શું હોય, કંઈ રમત કરતા કરતા સૂઈ ગયા।